ઉનાળાની શરૂઆતે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેને કારણે તાપમાનનો પારો સતત ઊંચાકતા શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કાળઝાળ ગરમીને પગલે શહેરમાં લૂ લાગવાના અને હીટ સ્ટ્રોકના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાણીતા ડોક્ટર મહેશ પટેલે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગરમીથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. વધુમાં શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત અથવા તો છાશ જેવા પ્રવાહી લેવા હિતાવહ છે. ડોક્ટરે ચેતવણી આપી છે કે સતત પરસેવો વળવાને કારણે ફંગલ ઇન્ફેક્શન થવાની ભીતિ રહે છે, તેથી શરીરને સૂકું રાખવું અને બહાર નીકળતી વખતે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને નાના બાળકો અને વિદ્યાર્થીઓ ગરમીનો શિકાર ના બને તે માટે વાલીઓને વિશેષ તકેદારી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જો સ્કિન કેરમાં તો કેવું છે કે અમુક ડિઝીઝ જે સમરમાં એટલે ગરમીના લીધે વધતા હોય છે, તો એ ન થાય એના માટે અમુક કાળજીઓ રાખવી જોઈએ. જેમ કે ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ત્યાર પછી શરીર ઠંડુ રહે એ ટાઈપનો ખોરાક લેવો જોઈએ, જેમ કે લીંબુ પાણી પીવું, છાશ વધારે યુઝ કરવી, નાળિયેર પાણી પીવું. આ ઉપરાંત જે આપણે સ્પાઇસી ને ઓઇલી ફૂડ લઈએ છીએ તો એવોઇડ કરવું જોઈએ. એના લીધે ઘણીવાર ખીલનું પ્રમાણ પણ વધી જતું હોય છે. આ ઉપરાંત ઉનાળામાં ગરમીના લીધે દાદર જેવા રોગો પણ વધારે થતા હોય છે, તો એ પણ સુતરાઉ કપડાં પહેરવાથી પસીનો શોષાઈ જાય તો એને પણ આપણે એવોઇડ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ ફ્રિકવન્ટલી કરવો જોઈએ, એટલે કે દર 3-4 કલાકે SPF 30 અથવા 50 વાળું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ. આ ઉપરાંત બપોરના 12 થી 4ના સીધા તાપમાં જવાનું એક તો ટાળવું જોઈએ. આ ઉપરાંત આપણે કે ખાલી સનસ્ક્રીન સિવાય અમુક ફિઝિકલ મેથડ હોય છે કે જેનો ઉપયોગ કરીને પણ આપણે સનલાઇટથી બચી શકીએ. એમાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. જે અમુક ઝાડ કે વૃક્ષ હોય એની નીચે આપણે બહુ જતા હોય ગરમીમાં તો થોડી વારે તમારે રેસ્ટ લેવો જોઈએ. તો આ બધી કેર ઉનાળામાં આપણે કરવી જોઈએ, જેથી કરીને આપણે હીટ સ્ટ્રોકથી તેમજ સ્કિનના રોગોથી બચી શકીએ.